નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, હું છું રાજપરા સંજય અને મિત્રો આજે તમારી માટે લઈને આવી ગયા છીએ આપણે રીંગણીના પાકનો વિડીયો. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, અથવા તો હજુ તમે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આપણી આ ચેનલની અંદર અવનવા આવા રીંગણીના રિલેટેડ અથવા તો ખેતી બાબતના વિડીયો તમને મળતા રહેશે. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો આજે આપણે થોડા ખેડૂતોના પ્રશ્ન છે એનું મિત્રો આજે આપણે સોલ્યુશન દેવાના છીએ આ વિડીયોના મારફતે. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને બીજી વાત કરી દઉં તો હું મિત્રો બજરંગ નર્સરી અને આપણે મોસ્ટ ઓફલી આપણી આ ચેનલની અંદર મિત્રો ફિલ્ડ વિઝિટના વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ મિત્રો આપણે આજ થોડાક ખેડૂતોની કમેન્ટો છે, અથવા તો મિત્રો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન હોય છે, કોલ દ્વારા અમને કહેતા હોય છે. તો મિત્રો એ માહિતી બધી હું તમને આજના આ વિડીયોમાં આપી દઈશ. તો સૌ પ્રથમ પહેલાં મિત્રો વાત કરી દઈએ તો મોસ્ટ ઓફલી ખેડૂતોનો એ પ્રશ્ન છે કે શિયાળા માટે રીંગણીનું વાવેતર કરવું છે તો કઈ રીંગણીની વાવેતર કરવું, કઈ વેરાયટીનું સિલેક્શન કરવું, શું અંતરે સોંપવું, અને એક એ પ્રશ્ન છે કે કયા મહિનામાં સોંપવું. તો મિત્રો આજના વિડીયોમાં હું તમને પહેલો આપણો ટોપિક એ લઈ લઈએ. તો મિત્રો સૌ પ્રથમ વાત કરી દઉં તો તમે સ્ક્રીન ઉપર અત્યારે 3 વેરાયટી જોઈ રહ્યા છો. એક છે મિત્રો દેશી ચોકલેટ ગુલાબી, એક છે દેશી જાંબુડી ચોકલેટ અને એક છે મિત્રો શિવલેરી એડિયું. ટૂંકમાં એ વાત કરી દઉં ને તો લાસ્ટમાં જે હું શબ્દ બોલ્યો ને કે શિવલેરી એડિયું, એ મિત્રો મોસ્ટ ઓફલી માર્કેટોમાં તમારા એરિયામાં ઓછું હાલતું હોય છે. તમારા એરિયાની અંદર મિત્રો વાત કરી દઉં તો ચોકલેટ ગુલાબી અથવા તો જાંબુડિયા ચોકલેટ 2 વેરાયટી હાલતી હોય છે. તો મિત્રો સૌ પ્રથમ વાત કરી દઉં તો હવે એક ખેડૂતોનો આ પ્રશ્ન છે કે કઈ વેરાયટીનું સિલેક્શન કરવું. તો મિત્રો વેરાયટીની વાત કરી દઉં તો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો દેશી ચોકલેટ ગુલાબી રીંગણી, મિત્રો આની વાત કરી દઉં ને તો મિત્રો આ વેરાયટી અત્યારે અમારા સૌરાષ્ટ્ર એરિયાની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને મિત્રો ઓલ ગુજરાતની અંદર બધી જ માર્કેટોમાં મિત્રો રીંગણાનો રાજા કહી શકીએ એવી વેરાયટી છે. અને મિત્રો ટોપમાં ટોપ વેરાયટી કહીએ કે એવી રીંગણાની વેરાયટી છે. અને મિત્રો ગમે એ માર્કેટની અંદર રીંગણું મૂકો તો તમારું વેચાઈ જતું હોય છે. આ તમે જે ચોકલેટ ગુલાબી અત્યારે સ્ક્રીનમાં બાજુમાં જોઈ રહ્યા છો એ વેરાયટી. તો મિત્રો આ વેરાયટીનું તમે સિલેક્શન પહેલા નંબરે કરી શકો છો. આપણે 3 વેરાયટી કીધી તો મિત્રો ટોપમાં ટોપ વેરાયટી આ છે. આનું સિલેક્શન તમે કરી શકો છો અને વાવેતર કરી શકો છો. પછી મિત્રો જે તમે અત્યારે બીજી વેરાયટી જોઈ રહ્યા છો એ દેશી જાંબુડી ચોકલેટ રીંગણીની છે. અને આ વેરાયટીની વાત કરું તો મિત્રો કદાચ તમારા એરિયાની અંદર આ વેરાયટી નહીં ચાલતી હોય. કદાચ મિત્રો તમે રીંગણાનો ફોટો જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણી માર્કેટની અંદર આ રીંગણું દેખાય છે કે નથી દેખાતું. તો મિત્રો તમે એ વેરાયટીનું પણ સિલેક્શન કરી શકો છો. એની અમુક મિત્રો ખાસિયત પણ છે, જે દેશી ચોકલેટ ગુલાબી કરતાં અમુક એમની સારી આદત છે, અમુક ખરાબ આદત છે. તો મિત્રો વાત કરી દઉં તો દેશી જે ચોકલેટ ગુલાબી રીંગણું છે એ મિત્રો બધી જ માર્કેટમાં હાલતું હોય છે, પણ દેશી જાંબુડી ચોકલેટ અમુક માર્કેટની અંદર જ ચાલતું હોય છે. એ તમને હું એની ગેરંટી નથી લેતો, ગમે એ માર્કેટમાં મૂકો વેચાઈ જ જાય. મિત્રો એ રીંગણાની વાત કરીએ ને તો એ રીંગણું મોરબી, વાંકાનેર ને એ એરિયાની અંદર ધૂમ મચાવે છે. ટૂંકમાં ત્યાં એ એરિયાની અંદર દેશી ચોકલેટ ગુલાબી 25 રીંગણું વેચાય છે. પહેલાં મિત્રો આ વેચાય જશે એટલી એ રીંગણાની ટૂંકમાં એ બાજુ માંગ વધારે છે, એ બાજુના લોકો એ ખાતો હોય છે. અને વાત કરી દઉં તો એમની થોડીક ખાસિયત શું છે કે એ મિત્રો બ્લેક કલરનું આ ટૂંકમાં થોડુંક કાળાશ પડતું રીંગણું છે, નીચે લીલા કલરનો ડાઘ છે. જે દેશી ચોકલેટ ગુલાબી રીંગણું છે ને એમાં મિત્રો નીચે સફેદ કલરનો છે ડાઘ થતો હોય છે, અને આમાં લીલા કલરનો ડાઘ થતો હોય છે. અને બીજા નંબરે વાત કરી દઉં તો જે દેશી ચોકલેટ ગુલાબી છે એનું તમે અત્યારે મિત્રો સાઈડમાં સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો. જ્યારે મિત્રો અતિશય વાત કરી દઉં તો તમારી માવજત કમ્પ્લીટ હોય, તમે પાયાની અંદર દેશી ખાતર ફૂલ ભરેલું હોય, તો મિત્રો જ્યારે ફ્લાવરિંગ સ્ટેજની વાત કરીએ ને તો એક સાથે 5 રીંગણાનું ફ્લાવરિંગ આવતું હોય છે. તમે જોતા હશો અત્યારે બાજુમાં ફોટો, એક સાથે મિત્રો આમ લુરખા આવતા હોય છે. એમના કારણે મિત્રો તમારે 3 રીંગણા લાંબા થતા હોય છે અને 2 જ બિલકુલ કમ્પ્લીટ ગોળ થતા હોય છે. તો ઘણા ખેડૂતોનો એક આ પ્રશ્ન છે કે સંજયભાઈ અમે રીંગણી વાવી હતી ચોકલેટ ગુલાબી, પણ અમુક રીંગણા લાંબા થાય છે અને અમુક ગોળ થાય છે. તો એમનું કારણ આ છે કે તમે અતિશય માવજત કરવાના કારણે જ્યારે 5-5 રીંગણાનું ફ્લાવરિંગ આવે, તમે મનથી વિચારી શકતા હશો કે એક સાથે આ મિત્રો ખાલી ફોન જેટલી સાઇઝનો, અડધા ફોનની સાઇઝમાં 5 રીંગણા કોઈ દિવસ સરખી રીતના ગોળ ન થઈ શકે, એમાં 2-3 રીંગણાને લાંબુ જ થવું પડે. અને એ રીતના મિત્રો દેશી જાંબુડી ચોકલેટની વાત કરું ને તો એમાં જેમ તમે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો ને એમ મિત્રો સિંગલ રીંગણાનો જ ફાલ આવે. તમે કદાચ અતિશય ગમે એટલી માવજત કરો ને તો મિત્રો એક સાથે 4 કે 5 રીંગણાનું એમાં ફ્લાવરિંગ બેસે નહીં. ભલે રીંગણું એટલું જ ઉતરે પણ મિત્રો સિંગલ ફ્લાવરિંગ આવે, ભલે ફ્લાવરિંગ વધારે આવે પણ સિંગલનું. એક સાથે 3-3, 4-4 રીંગણાનું ફ્લાવરિંગ એમાં
નથી આવતું. એના કારણે મિત્રો બધા જ રીંગણા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમ બધા જ મિત્રો બિલકુલ ગોળ અને હાંસુવાળા રીંગણા થતા હોય છે. તો મિત્રો જો તમે આ બંને વેરાયટીમાંથી ગમે એનું સિલેક્શન કરો, આ બંને વેરાયટી મિત્રો વાવી શકો છો. હવે એક એ પ્રશ્ન કે કયા મહિનાની અંદર વાવેતર કરવું. તો મિત્રો વાત કરી દઉં તો શિયાળા માટે બેસ્ટ વાવેતરનો સમય મિત્રો 9મા મહિનાની 25 તારીખ પછી અને 10મા મહિનાની 15 તારીખ પહેલાં. જે મિત્રો વાત કરી દો આ 20 દિવસનો ગેપ છે, આ 20 દિવસની અંદર તમારે રીંગણીનું વાવેતર કરી દેવું જોઈએ શિયાળા માટે કરવું હોય તો મિત્રો. અને વાત કરી દઉં તો આ દરમિયાન તમે વાવેતર કરશો તો ઘણા ખેડૂતોનો હવે એવો ફોન હશે કે સંજયભાઈ એ ટાઈમે વાવેતર કરવી તો કેટલા મહિને ચાલુ થાય. તો મિત્રો રીંગણી મોસ્ટ ઓફલી તમારે સરખી માવજત હોય તો 35 દિવસે તમારે મિત્રો એમાં રીંગણા બેસવાનું ચાલુ થઈ જાય છે. પણ મિત્રો હરખી રીતના ચાલુ તમારે 60 દિવસે થતું હોય છે. એક છોડવે તમે એક રીંગણું મિત્રો 30 દિવસે તોડી શકો. પણ મિત્રો જ્યારે એક છોડની અંદર એક રીંગણું તૂટે એ કોઈ મિત્રો ઉત્પાદન ન કહી શકીએ. તમારે મિનિમમ એક છોડવાની અંદર કાંક 250-300 ગ્રામ રીંગણા ઉતરવા જોઈએ તો મિત્રો કમ્પ્લીટ કહેવાય. એ મિત્રો વાત કરી દઉં તો એ તમારે 60 દિવસે જ સરખી રીતના ચાલુ થાય. અમુક કોઈનું આપણે નામ નથી લેવું, તમને એમાંય કહેતા હશે 30 દિવસે આમાં ઉત્પાદન ચાલુ થઈ જાય. પણ ઉત્પાદન ચાલુ થઈ જાય, એક રીંગણું ઉતરે તો એને ઉત્પાદન ચાલુ થયું કહેવાય, અને એક પ્લાન્ટે 5 કિલો ઉતરે તો એ ઉત્પાદન ચાલુ થયું હોય એને કહેવાય. પણ મિત્રો કમ્પ્લીટ ઉતારાની વાત કરીએ તો તમારે 60 દિવસે ઉતારો કમ્પ્લીટ ચાલુ થઈ જતો હોય છે. મિત્રો હવે અંતરની વાત કરી દઉં કે શિયાળા માટે જે ખેડૂતોને રીંગણીનું વાવેતર કરવું છે અને જે ખેડૂતો 10મા મહિનાની અંદર વાવેતર કરવા માગે છે તો એમને મિત્રો અંતર આ રાખવાનું છે, એક હારથી બીજી હારનું અંતર 5 ફૂટ અને એક છોડથી બીજા છોડનું અંતર 2 ફૂટ. તો મિત્રો આ અંતરે જો તમે વાવેતર કરશો તો હવે ઘણા ખેડૂતોનો આવો પ્રશ્ન છે કે 5x2ના અંતરે સોંપીએ તો 1 વીઘાની અંદર કેટલા પ્લાન્ટ જાય. તો મિત્રો પ્લાન્ટની વાત કરી દઉં ને તો તમારે 5x2ના અંતરે સોંપો એટલે તમારે 1749 છોડ જાય. આ મિત્રો કેલ્ક્યુલેટર માપ છે, સ્ક્વેર મીટરનો માપ. તો મિત્રો જો તમે 5x2ના અંતરે સોંપો તો મિત્રો 1749 પ્લાન્ટ તમારે જાય છે. પણ મિત્રો જો ઘણા ખેડૂતોનો એવો પ્રશ્ન છે કે અમારે 1749 1 વીઘો જમીન ન ભરાણી. પછી ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે અમારે થોડાક પ્લાન્ટ વધ્યા. તો મિત્રો જો તમારે પ્લાન્ટ વધે તો તમારે સમજી લેવાનું કે આ તમારે પૂરો 1 વીઘો નથી, અથવા તો જો ઘટે તો તમારે એમ સમજી લેવાનું કે આપણે વીઘા ઉપર જમીન થોડીક છે. તો મિત્રો આ રીતના છે. તો તમારે જો વધારે પ્લાન્ટ એ પછી તમારે શું કરવાનું મિત્રો, આ તમને એક દેશી જુગાડ કહી દઉં. જો મિત્રો આ શાહ એક ભાઈ બતાવી દે. મિત્રો આ શાહ છે આપણો કેરો ટૂંકમાં બાંધેલો. તો આમાં મિત્રો જો તમારે આમ ડગલા માપી લેવાના, આપણને આમ આશરે ખબર પડી જવો જો કે આ 2 ફૂટ થઈ ગયું. મિત્રો આ રીતના તમે ખાલી એક કેરાના માપી લ્યો ને એટલે મિત્રો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. હવે હું તમને એ બતાવી દઈશ કે કઈ રીતના વાવેતર કરેલું છે. તો હાલો આપણે પહેલાં ત્યાં પ્લોટે જ વ્યા જઈને પછી હું તમને બધું બતાવી દઉં. તો મિત્રો તમે જે આપણી આ ફિલ્ડ જોઈ રહ્યા છો, મિત્રો આ ફિલ્ડ આપણી વાત કરીએ ને તો મિત્રો આ દેશી ચોકલેટ ગુલાબીની જ ફિલ્ડ છે. અને મિત્રો આ તમે વાવેતર જોઈ રહ્યા છો. મિત્રો આ આપણે શું કોઈ અંતર કાઢેલું નથી ને આપણને ખ્યાલ નથી કે આ કેટલા વીઘા જમીન છે. ટૂંકમાં આ બાજુની સાઈડ જ નથી મિત્રો, પાછળની સાઈડે છે. એક ભાઈ પાછળની સાઈડનો બતાવી દેશે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ પાછળના ભાગની અંદર એ રીંગણી જ છે. તો મિત્રો આમાં આપણે શું કરેલું છે, આ રીતના મિત્રો આપણે આમ ડગલા ભરેલા છે. જુઓ આ રીતના અમે થોડીક આ વેરાયટી શેટી સોંપેલી છે, કારણ કે આપણે આમાં થોડુંક પાયામાં દેશી ખાતરની એની થોડીક સાટ રાખેલી છે. તો થોડીક માવજત વધારે પહેલેથી આપણે કરેલી હતી એટલે દૂર જ સોંપેલી છે. 2 ફૂટ ઉપર થઈ ગયું છે, થોડુંક 2.5 ફૂટ જેવું થઈ ગયું છે. અને આપણે સોંપી છે બિલકુલ વરસાદ વખતે. તો મિત્રો જો તમે ચોમાસામાં વાવણી વખતે સોંપતા હોય તમારે 2 ફૂટે નહીં, કદાચ 2.5 ફૂટે સોંપો ને તો તમારા છોડનો કમ્પ્લીટ વિકાસ થઈ જાય. મિત્રો આ તમે પ્લાન્ટ જોઈ રહ્યા છો ને, આ મિત્રો 25 દિવસનો પ્લાન્ટ છે. હું તમને એક પ્લાન્ટ બતાવી દેવા, જોઈ લો મિત્રો. આ ફૂટ જુઓ એકવાર કમ્પ્લીટ મિત્રો, નીચેથી ફૂટ જોઈ લો એક ખેલ મિત્રો. અને સેજ ડોકા મળીની પણ અસર છે. અને મિત્રો જો આ 25 દિવસની અંદર ફૂલ આવી ગયું છે. આ 35 દિવસનું મિત્રો થાય ને તો આમાં ફ્રૂટ આવી જાય. તો હું એમ ન કહી શકું મારે 35 દિવસની અંદર રીંગણી ચાલુ. વાત કરીએ તો એ કન્ટેન્ટ ઉપર પણ આપણે વિડીયો બનાવશું અને આપણે થંબનેલની અંદર એવું લખશું કે 35 દિવસની અંદર રીંગણી ચાલુ. પણ પછી આપણે એમાં થોડુંક નોલેજ આપશું. તો અત્યારે આપણે એ બધું સાઈડમાં મૂકવીને આ વિડીયો ઉપર પાછા આવી જઈએ. તો મિત્રો આ રીતના છે અને આ રીતના તમારે છોડની ગણતરી કરી શકો છો. પછી ઘણા ખેડૂતો એવું પૂછશે કે અમે શિયાળાની અંદર કાંઈ આંતરપાક કરી શકીએ. તો મિત્રો જે તમે આ આપણો આંતરપાક જોયા, છોળીનું વાવેતર આપણે કરેલું છે. અને આજથી માત્ર મિત્રો 5 દિવસ પહેલાં આપણે એક વિડીયો શૂટ કર્યો હતો અને આપણી ચેનલની અંદર એ મૂકેલો જ છે. આનાથી આ વિડીયો પહેલાં મિત્રો, હવે આ જ વિડીયો અપલોડ થશે, આના પહેલો જ મિત્રો વિડીયો આપણી ચેનલની અંદર એ છે.
ત્યારે મિત્રો છોડની અંદર માત્ર કોક આ ટાઈપની આ સિંગ બતાવી દે ભાઈ. 5 દિવસ પહેલાં મિત્રો આ ટાઈપે કોક જ સિંગ, ટૂંકમાં એક છોડની અંદર 2-3 સિંગો તમને આવી દેખાતી હતી. અને અત્યારે મિત્રો વાત કરી દઉં તો આમાં એક વીણી લીધી છે કાલે, અને પાછી મિત્રો કાલે આપણે સોળિયામાં વીણવાની છે, અને કમ્પ્લીટ મિત્રો ઉત્પાદન ચાલુ થઈ ગયું છે. તો મિત્રો સોળીનું વાવેતર જો તમે ત્યારે કરો છો તો હું પૂરેપૂરી જવાબદારી નથી લેતો કે થશે, પણ જો મિત્રો તમે 10મા મહિનાની અંદર વાવેતર કર્યું અને જો તમારે સોળી થઈ ગઈ તો મિત્રો તમારે રીંગણી કરતાં તમને સોળી બમણો પૈસો આપશે, એની જવાબદારી હું લઉં છું. તો મિત્રો જો તમે 10મા મહિનાની અંદર આંતરપાક તરીકે મિત્રો સોળીનું વાવેતર કરવા માગતા હોય તો કરી શકો છો, અને કરાય હોય તો હું તો એમ જ કહું છું કે કરી દેવાય. થાય તો ભલે, ન થાય તો ભલે, બાકી 500-1000 રૂપિયાના બિયારણમાં કોઈ જાતનો ફેર નથી પડવાનો. જો થઈ જશે તો આપણે નસીબ, બાકી તો આપણે રીંગણી તો વાવેલી જ છે અને સોળીમાં કોઈ આપણે માવજત કરવાની નથી. એ તો તમે પૂરો વિડીયો જોઈશો એટલે તમને બધી જ માહિતી મળી જશે. તો મિત્રો હવે આપણે ટોપિકની અંદર વાત કરી દઉં તો ઘણા ખેડૂતો એવું કહેતા હોય છે કે અમારે રીંગણીનું વાવેતર કરવું છે પણ ઓછો ખર્ચો થવો જોઈએ, ખર્ચો ઓછો થવો જોઈએ અને ઉત્પાદન અમને વધારે મળવું જોઈએ અને માર્કેટ રેટ પણ મળી રહેવા જોઈએ. તો મિત્રો વાત કરી દઉં તો જે રીંગણી મિત્રો તમે 10મા મહિનાની અંદર સોંપી છે એને મિત્રો વાત કરી દઉં ને તો એ ચાલુ તમારે 12મા મહિનાની અંદર થશે. તો મિત્રો ત્યારે તમારે વાત કરી દઉં તો બિલકુલ ઠંડુ વાતાવરણ હોવાના કારણે એક તો મિત્રો તમારા પ્લાન્ટની અંદર સફેદ માખીનો અટેક ઓછો આવશે. બીજા નંબરે વાત કરી દઉં તો સડો ઓછો આવશે, ડોકા માડી ઓછી આવશે, અને ફ્લાવરિંગના પણ કોઈ મિત્રો હેવી ડોઝ તમારે નહીં મારવા પડે, ફ્લાવરિંગ પણ આવી જશે. તો મિત્રો 10મા મહિનાની અંદર જે રીંગણીનું વાવેતર તમે કરેલું છે એમાં તમારે બિલકુલ વાત કરી દઉં ને તો જે અત્યારે વાવેતર કરેલું છે એમાં પૂરેપૂરો 100% ખર્ચો થતો હોય છે. તો ત્યારની વાત કરીએ તો ત્યારે તમારે મિત્રો 25% ખર્ચો નથી થતો. તો 10મા મહિના માટે જો તમે વાવેતર કરવા માગતા હોય તો મિત્રો તમે કમ્પ્લીટ સિલેક્શન કરેલું છે, 10મા મહિનાની અંદર વાવેતર કરી દેવું જોઈએ. અને મિત્રો ડોકામાડીની વાત કરું તો હવે એમ કહેશે કે અમારે 10મા મહિનાની અંદર ડોકામાડી કદાચ આવ્યું હોય તો શું કરવું. તો મિત્રો તમે જે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો આ બંનેનું મિત્રો કોમ્બિનેશન કરીને તમે દવાનો સ્પ્રે કરી શકો છો, એમનું ખૂબ સારું રિઝલ્ટ મળે છે. અને સાથે સાથે વાત કરી દઉં તો જો તમને તાકાત પ્લસ ને ઝોલો આ બંને તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો એનું રિઝલ્ટ ન મળે, અને જો મિત્રો તમારા એરિયાની અંદર તો જો મિત્રો તમને તાકાત પ્લસ ને કાળા ઘોડાનું ઓલા ઝોલોનું રિઝલ્ટ ન મળે, અને જો મિત્રો તમારા એરિયાની અંદર તમને ઝોલો ના મળે તો મિત્રો એમની જગ્યાએ તમે કાળા ઘોડાનો પણ ઉપયોગ કરી શકો છો. એમનો પણ ફોટો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને જો મિત્રો આનું કોમ્બિનેશન કરીને મિત્રો દવાનો સ્પ્રે કરો તોય તમને રિઝલ્ટ ન મળે તો મિત્રો સિજન્ટા કંપનીનું જે સિમોડિસ એનો ફોટો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ દવાનો સ્પ્રે તમે મિત્રો ડોકા મરડી અને સડા માટે, ઈયળ માટે ટૂંકમાં કરી શકો છો. તો હવે મિત્રો ફ્લાવરિંગની વાત કરી દઈએ થોડીક, કે ફ્લાવરિંગ માટે તમારે કઈ દવાનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ફેન્ટેક પરી, તો મિત્રો ફ્લાવરિંગ માટે તમે આ દવાનો સ્પ્રે કરી શકો છો. આનું કમ્પ્લીટ મિત્રો રિઝલ્ટ છે અને ખૂબ સારું રિઝલ્ટ કહેવાય. તો મિત્રો આ જ વાત કરવાની હતી. અને હવે મિત્રો થોડીક આપણે પાયાની વાત કરી દઉં કે પાયાની અંદર શું કાળજી રાખવી, પછી મિત્રો આપણે વિડીયોને પૂરો કરશું. અમુક થોડાક પ્રશ્નો રહી ગયા છે પછીના વિડીયોમાં, આ વિડીયો ખૂબ લાંબો થઈ જશે એટલે ટૂંકમાં મિત્રો થોડીક માહિતી હવે આપી દઈએ પછી પૂરું કરી દઈએ, પછી બીજો વિડીયો ટૂંકમાં આની આ કન્ટેન્ટ ઉપર આપણે બનાવી લઈશું. તો મિત્રો વાત કરી દઉં તો પાયાની અંદર તમારે શું કાળજી રાખવાની છે. મિત્રો પાયાની અંદર વાત કરી દઉં ને તો પાયાની અંદર મિત્રો સૌપ્રથમ પહેલાં વાત કરી દઉં તો તમારે ખેડાણ કમ્પ્લીટ કરવાનું છે, સમજ્યા ને મિત્રો. તમારે કમ્પ્લીટ આમાં 1-2 ખેલ દાંતી મારી દેવાની. પછી મિત્રો દેશી ખાતર જો તમારી પાસે સાણિયા ખાતરનો મિત્રો સ્ટોક હોય, અથવા તો હું તો કહું છું કે વેસાતું લઈને મિત્રો એકર દીઠ 4 ફેરા 4 ટ્રેક્ટરની ટોલિયું નાખી દેવું, એટલે તમને જો સગવડ હોય તો વધારે નાખી શકો છો, બાકી 4 ટોલી તો તમારે ફરજિયાત નાખવું જોઈએ, તો તમને મજા આવે એવું રિઝલ્ટ મળી જાય ટૂંકમાં. તો એ કરી શકો છો. અને પછી મિત્રો છા બાંધી શકો છો. જો તમારે આંતરપાક કરવાનો છે તો મિત્રો તમારે ક્યારા બાંધવાના છે, નકર નાના છા બાંધીને મિત્રો તમે છોડ વાવી શકો છો. અને વાવ્યા પછી મિત્રો વાત કરી દઉં ને તો 2-3 દિવસ અથવા તો 4 દિવસ 5 દિવસ જાય અને તરત મિત્રો તમારે માઇકોરાજા અને હ્યુમિકના મિત્રો ડ્રિન્ચિંગ અપાઈ દેવાનું છે. એમના કારણે શું થશે મિત્રો, તમારા છોડની અંદર જે મૂરાળું છે એ મૂરાળું કમ્પ્લીટ નવા ચાલુ થઈ જશે. અને મિત્રો બીજા નંબરે વાત કરી દઉં તો તમારા જે મૂળનો વિકાસ છે એ સારો થશે, એના કારણે મિત્રો તમારા છોડનો ગ્રોથ જલ્દી થશે. તો મિત્રો આ એક કામ તમારે કરી દેવાનું છે, અને આમના લીધે જ મિત્રો તમારે ઉત્પાદન જલ્દી ચાલુ થશે. તો મિત્રો જો તમે 10મા મહિનાની અંદર વાવેતર કરવા માગતા હોય
તો મિત્રો આપણી પાસે રોપાનો સ્ટોક તૈયાર છે અથવા તો તૈયાર થવા ઉપર છે. જે મિત્રો 10મા મહિનાનો સ્ટોક છે હું તમને અત્યારે બતાવી દઉં. તો આપણે 10મા મહિનાનો જે રોપાનો સ્ટોક છે ત્યાં જતા રહીએ, પછી હું તમને ત્યાંથી વિડીયોને આપણે એન્ડ કરશું. તો મિત્રો તમે જે આ રોપાનો સ્ટોક જોઈ રહ્યા છો, આ મિત્રો બધો જ 10મા મહિનાની અંદર તૈયાર થશે. ટૂંકમાં 9મા મહિનાની 20 તારીખ પછી આ પ્લોટ રોપેઓ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. તો જે ખેડૂતો દેશી ચોકલેટ ગુલાબી અથવા તો દેશી જાંબુડી ચોકલેટ રીંગણી વાવવા માગતા હોય, એમને જે રોપા અત્યારે જો બુકિંગ કરાવવા હોય તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર કોલ કરી તમે રોપા બુકિંગ કરાવી શકો છો 10મા મહિના માટે. અને હું તો કહું છું કે મિત્રો જો અમારી પાસેથી લેવાની તમારે ગણતરી હોય તો બુકિંગ કરાવી નાખજો, કારણ કે પછી હાજર સ્ટોકની અંદર તમને નબળા કદાચ રોપા મળી શકે છે. પછી તમે એમ ન કહેતા કે સંજયભાઈ તમે આવું કીધું નહોતું, પહેલાં બુકિંગ કરાવી નાખજો. તો જે કોઈ ખેડૂતોને બુકિંગ કરાવે બુકિંગ કરાવી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું. આપણો એક મિત્રો મોટો કન્ટેન્ટ બાકી રહ્યું છે, એનો મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે અપલોડ કરશું કે તમારે મારા ઓલેથી નહીં કદાચ બીજા કોઈકની નર્સરીથી રોપા લ્યો તો તમારે શું કાળજી રાખવાની છે. તો આજના વિડીયોમાં એટલું જ. એ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમે અત્યાર સુધી આપણો વિડીયો જોયો હોય અને હજુ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આપણી આ ચેનલની અંદર આવા તે અવનવા ખેતી બાબતના વિડીયો અપલોડ કરતા રહીએ છીએ. જય હિન્દ, જય ભારત.